गुड मॉर्निंग केम छो स्वागत है तमारू प्यारा सा आ गामडानी अंदर मित्रों जो તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલ પર તમને દરરોજ આવા ગામડાના નેચરલ વ્લોગ જોવા મળશે। તો ગાઈસ તબેલાનું કામ આજે થવાનું છે, તો નીચે પ્લાસ્ટરનું કામ થવાનું છે, કોકરાનું કામ થવાનું છે, તો તે માટે લેબર અને મજૂર બધા આવશે। આજે કાલે લેબર મજૂર એકલા આવ્યા હતા, તો આજે લેબર અને મજૂર બંને સાથે આવશે અને સાથે સાથે માલ બનાવવાનું મિક્સચર પણ લાવવાના છે, કારણ કે બહુ બધો કોકરો બનાવવાનો છે, માલ બનાવવાનો છે, એટલા માટે। તો ગાઈસ જે લોકોના કોન્ટેક્ટમાં છે તો એ લોકો લઈને આવશે। तो ये पहला આપણે તબેલાનું કામ જોઈશું। આજે જે કામ થવાનું છે એ અહીંયા થવાનું છે, અહીંયા કોકરાનું કામ થવાનું છે, જોઈ શકો છો ત્યાંથી માંડીને છેક અહીંયા સુધી। ગાઈસ તો બહુ બધી જગ્યા છે, પરંતુ આવું દેખાય છે તો વિડીયોમાં તમને નોર્મલ જગ્યા દેખાય છે, પરંતુ અહીંયા જગ્યા બહુ બધી છે। અહીંયાથી મિક્સચરથી જ માલ બનાવવામાં આવશે, અહીં બહારથી અને અહીંયા સપ્લાય કરીને મારશે। ગાઈસ જે પહેલાં જલ્દીથી નહીં ધોઈને ફ્રેશ થઈ જવું, પછી નાવા ના મળે એટલા માટે જલ્દી નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ, કારણ કે હમણાં લેબર આવી જશે એટલા માટે જલ્દીથી નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ। ગાઈસ ખેતરની વાત કરું તો ખેતરની અંદર ઘઉં વઢાઈ ગયા છે, પૂળિયા નહીં બાંધ્યા, પૂળિયા ઓલરેડી કાલે બાંધશું। આજે આપણે જે પેલાનું કામ પ્લાસ્ટરનું એટલે ઓલા તો કાલે બાંધશું ગાઈસ, પણ આજે આ કામ છે એટલા માટે આપણે ખેતરની અંદર જવા માટે ટાઈમ પણ પૂળિયા તો ઓલરેડી ઘઉં તો ઓલરેડી મજૂરથી જ વઢાવ્યા છે, તો હવે કાલની વાત કાલે ગાઈસ, પરંતુ આજે ઘરે ટાઈમ નથી એટલા માટે આપણે આખો દિવસ ઘરે જ રહેવું પડશે, કારણ કે આ કોકરાનું કામ છે એટલા માટે। તો પછી ફ્રી થશું તો જઈશું સાંજે। હું જઉં છું ખાનપુર એટલા માટે જઉં છું કે ડીઝલ લેવા માટે આવ્યું છે આપણા માટે, જે માલ બનાવે લેબરો એમના ડીઝલ જોઈએ છે, હમણાં તો ડીઝલ લેવા માટે હું જઉં છું ગાઈસ। એ લોકોને લઈને આવું જોઈએ પણ મને મોકલ્યો છે લેવા માટે, વિચાર કરો ગાઈસ। તો અહીંયા જોઈ શકો છો ડબલું પણ છે, તો જઈશું આપણે ત્યાં અને એમના માટે નાસ્તો પણ લેતા આવશું, એટલે આપણે ઘરે નાસ્તો બનાવવાનું પણ બચી જશે, એટલે એમના માટે નાસ્તો પણ લેતો આવું અને ડીઝલ પણ લેતો આવું, એમ કહીને હું નીકળ્યો છું ખાનપુર। તો ચલો ગાઈસ જલ્દીથી જઈએ અને ડીઝલ લઈને ઘરે જઈશું ને એના માટે નાસ્તો પણ લઈ જઈશું આપણે કંઈ। તો ચલો ગાઈસ। લેબર એમના ઘરે જતા રહ્યા, ત્યારે તબેલાનું કામ થઈ ગયું છે પૂરું, કારણ કે જલ્દી હું પણ કામમાં હતો એટલે મેં પણ કાપને થોડા શોર્ટ લીધા છે, પરંતુ કામ આપણું થઈ ગયું છે ક્લીન। કેટલા દિવસથી કામ ચાલુ કર્યું હતું, તો રવિવારથી કામ ચાલુ કર્યું હતું, આજે છે શુક્રવાર। તો ગાઈસ તમે સમજી શકો છો કેટલા દિવસ આપણા તબેલાનું કામ ચાલ્યું અને આજે થયું કામનો એન્ડ, આજે કામ થયું પૂરું, પરંતુ આજે કામ પૂરું અને ક્લીન થઈ ગયું છે। તો ચલો જોઈએ કે કેવી રીતના કર્યું છે, વિડીયોના માધ્યમ આપણે જોયું તો ખરું, પરંતુ ફરી જોઈશું આપણે ગાઈસ। તો ગાઈસ જોઈ શકો છો આપણા તબલાનું કામ થઈ ગયું છે ક્લીન। તો અહીંયા તમને કંઈક અહીંયા થોડું નેક જેવું રાખ્યું છે, ગટર જેવું, કારણ કે અહીંયા ગાય ભેંસોનું જે કચરો હોય એ બધું આમાં નીકળી જાય ગટરના મારફતે। બાકી તો તમે અહીંયા ગટર કમરની અંદર બી તમે કામ જોઈ શકો છો। તો ગાઈસ અહીંયાથી તો એવું લાગે છે કોઈ રૂમ ને લઈને આપણે બોલતા હોય ને એવું લાગે છે, કામ બધું ક્લીન થઈ ગયું એટલા માટે કોઈક રૂમ જેવું લાગે છે। મેં પણ ઓલરેડી જમી લીધું છે, કારણ કે બહુ બધી ભૂખ લાગતી, લેબરોને જલ્દી જમવા ભોજન કરાવી પછી એ લોકોને ઘરે ગયા। બાકી તો તમે અહીંયા પ્લેટો જોઈ શકો છો, આ પ્લેટો આપણે અહીંયાથી લાવ્યા હતા એક ભાઈને ત્યાંથી, નજીકમાં જ ઘર છે એમનું। તો ગાઈસ એ પછી મૂકવા જઈશું, પરંતુ અત્યારે મેં પણ જમી લીધી છે અને કપડાનું કામ પણ આપણે જોઈ લીધું, તમને બતાવી લીધું। મેં તો ઓલરેડી કામની અંદર હતો એટલા માટે હું તમને નથી બતાવી શક્યો, પરંતુ અત્યારે મેં તમને બતાવ્યું છે। તો ચલો ગાઈસ થોડી વાર આરામ કરીએ, કારણ કે મેં હાલ જસ્ટ જમી લીધું છે, એટલે થોડી વાર આરામ કરીએ। આખો દિવસ તો કામની અંદર બહુ બિઝી હતા એટલા માટે મેં વિડીયો શોર્ટ નહીં લીધા ગાઈસ। હવે પાણી વાળવાની બહુ મજા આવે છે ગાઈસ, કારણ કે તાપ બહુ છે ને એટલા માટે। તો ચલો આરામ વગેરે કરીએ થોડી વાર, પછી મળીએ।